નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આજે લોકસભાના વિધાનસભા બેઠક દરમિયાન પેપરો ઉછાળી ગાંધીવાદી અને સીપીઆઈના 8 પેટા સભા સંસદોને બજેટ સત્રથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ બાદ સત્ર બુધવારથી સ્થગિત થયું। 5 ફેબ્રુઆરીના રોજ સોનું ભાવ વધતું ન જોયું। બજેટ અસરોથી ગોલ્ડ અને સિલ્વર ભાવ દબાણ હેઠળ રહ્યા। ઇઝરાયેલના હુમલામાં ગાઝામાંથી 5થી વધુ લોકોના મોત થયા અને માનવ અધિકારો અંગે મુખ્ય ચિંતા ઉઠી। દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સ્તર ફરી વધ્યું। એક્યુઆઈ ખરાબ કેટેગરીમાં પહોંચતા વૃદ્ધો અને બાળકોને બહાર ન જવાની સલાહ આપવામાં આવી। ગુજરાતના એક હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। અનેક મુસાફરોને ઈજા થઈ અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। રેલવે વિભાગે મુસાફરોની સુરક્ષા માટે વિશેષ કવાયત શરૂ કરી। ટ્રેન ચેકિંગ અને સિગ્નલ સિસ્ટમ અપગ્રેડ પર ભાર મુકાયો। એર ઇન્ડિયાની એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે મોડેથી ઉડાન ભરી। તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું એરલાઇન્સે જણાવ્યું। સાયબર ક્રાઇમ વિભાગે ઓનલાઈન ફ્રોડ વધતા કેસો અંગે ચેતવણી આપી। અજાણી લિંક અને કોલથી સાવચેત રહેવા નાગરિકોને અપીલ કરાઈ। શિક્ષણ વિભાગે સ્કૂલોમાં સુરક્ષા નિયમો કડક બનાવાયા। વિદ્યાર્થીઓની સલામતી માટે સીસીટીવી અને ગેટ કંટ્રોલ ફરજિયાત કરાશે। રાજ્ય બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરી। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તૈયારીને લઈ ઉત્સાહ જોવા મળ્યો। ફ્લૂ અને વાયરસ તાવના કેસ વધતા આરોગ્ય વિભાગે સાવચેતી રાખવા જણાવ્યું। માસ્ક અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવાની અપીલ કરી। આયુષ્યમાન ભારત યોજના હેઠળ વધુ પરિવારોને આવરી લેવાનો નિર્ણય લેવાયો। ગરીબ વર્ગને મફત સારવારની સુવિધા મળશે। રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષા માટે નવું અભિયાન શરૂ કરાયું। હેલ્પલાઇન અને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે। ભારતમાં નવા 5G સ્માર્ટફોન લોન્ચ થયા છે। ઓછી કિંમતે વધુ ફીચર્સ મળતા યુવાનોમાં ભારે રસ જોવા મળ્યો। બોલિવૂડની નવી ફિલ્મ રિલીઝ થતા બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો। પ્રથમ દિવસે જ ફિલ્મ કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું। ભારતીય ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર મળ્યો। રમત મંત્રાલયે ખેલાડીઓની સિદ્ધિને ગૌરવપૂર્ણ ગણાવી। ભારતીય હોકી ટીમે આંતરરાષ્ટ્રીય મેચ જીત મેળવી। આ જીતને રેન્કિંગમાં સુધારાની શક્યતા વ્યક્ત કરી। શિયાળાની સિઝનમાં પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જોવા મળી। હોટેલ અને ટ્રાવેલ ઉદ્યોગમાં સારી આવક નોંધાઈ। ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર વધારવા માટે નવી કામ આધારિત યોજના શરૂ કરવામાં આવી। મનરેગા હેઠળ કામના દિવસમાં વધારો થવાથી ગરીબ પરિવારોને સીધો ફાયદો મળશે। કેટલાક શહેરમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા નવા પાણી પુરવઠા પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી। આગામી મહિનામાં લોકોને રાહત મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી। વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત થઈ। યુવાનોમાં નોકરીને લઈ આશા જાગી। શહેરમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું। ગુનાખોરી અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નવા જાગૃત કાર્યક્રમો શરૂ કરાયા। શહેર અને ગામડાઓમાં સફાઈ પર ખાસ ભાર મુકાયો। પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ અભિયાન શરૂ થયું। શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા। નદી પ્રદૂષણ ઘટાડવા નવી નીતિ અમલમાં આવી। ઉદ્યોગ અને કચરા નદીમાં ન છોડવાની કડક સૂચના અપાઈ। વાહન નોંધણી અને ફિટનેસ સર્ટિફિકેટ અંગે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા। જૂના વાહનો પર ખાસ નજર રાખવામાં આવશે। ઇલેક્ટ્રિકલ વાહનોની ખરીદી પર સબસિડી આપવાની જાહેરાત થઈ। પ્રદૂષણ ઘટાડવા સરકારનો આ મહત્વનો પગલું કહેવાય। ભારતમાં નવી બેટરી ટેકનોલોજી પર સંશોધન તેજ બન્યું। આ ટેકનોલોજી ઈવી અને રિન્યુએબલ એનર્જી માટે ઉપયોગી રહેશે। સરકારની એક મહત્વની મોબાઈલ એપમાં નવા ફીચર્સ ઉમેરાયા। નાગરિકો હવે ફરિયાદ અને સેવાઓ સરળતાથી મેળવી શકશે। બેંકો દ્વારા ડિજિટલ લોન અને ઓનલાઈન સેવાઓ વધારવામાં આવી। ગ્રાહકોને ઝડપી અને સરળ સેવા મળશે। દેશના વિવિધ રાજ્યમાં સાંસ્કૃતિક મહોત્સવની ઉજવણી શરૂ થઈ। લોકકલા અને પરંપરાને પ્રોત્સાહન મળ્યું।
યુવા ખેલાડીઓ માટે વિશેષ તાલીમ કેમ્પ યોજાયા. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે ખેલાડીઓને તૈયારી કરવામાં આવી રહી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.